નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં સત્યપ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણની થિયરી જોઈ હતી, જેમાં 3 પ્રકાર હતા: ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. તો હવે એના આધારિત આપણે જોશું એ છે સ્વાધ્યાય 3.4. તો સ્વાધ્યાય 3.4માં પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો આપણે એના માટે થિયરી યાદ હોવી જરૂરી છે. દરેક લંબચોરસ ચોરસ છે, તો એના માટે પહેલું આવશે ખોટું. શા માટે? તો કે લંબચોરસને તમે ચોરસ ન કહી શકો, પરંતુ ચોરસ છે એને તમે લંબચોરસ કહી શકો, કેમ કે ચોરસનો નિયમ છે બધી બાજુ સરખી હોવી જોઈએ. તો લંબચોરસની બધી બાજુ સરખી નથી. પછી બીજું છે, દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો કે ખરું, કેમ કે સમબાજુ ચતુષ્કોણ છે એ કોનો વિશિષ્ટ પ્રકાર છે? તો સમબાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિશિષ્ટ પ્રકાર છે. પછી દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ છે. જે મેં ગઈ થિયરી હતી એમાં છેલ્લે લાઈન લખાવી હતી કે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. એટલે ત્રીજું શું આવશે? ખરું. પછી ચોથું, દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો એમાં આવશે ખોટું. શા માટે? ચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ વિશિષ્ટ પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણમાં જ પ્રકારમાં આવે છે. પછી છે, દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. પતંગાકાર ચતુષ્કોણને તમે સમબાજુ ચતુષ્કોણ કહી શકો? તો કે ખોટું. ના, પણ સમબાજુ ચતુષ્કોણ હોય એને તમે પતંગાકાર ચતુષ્કોણ કહી શકો. જો એના માટે તમે સમબાજુ ચતુષ્કોણની થિયરીમાં છેલ્લે મેં 2 આકૃતિ દોરાવી હતી, એ જરીક જોઈ લેજો. પછી જો એ જ આવ્યું કે સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે, તો એમાં શું આવશે? ખરું. સાતમું છે, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. ખરું. સમાંતર બાજુ ચતુષ્કોણને તમે સમલંબ ચતુષ્કોણ કહી શકો એવું થિયરીમાં આવી ગયું છે. એટલે થિયરી એના માટે વાંચજો, પછી જ થિયરી વાંચી પછી જ ખરા ખોટા કરજો. પછી છેલ્લું છે, ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. ચોરસને તમે સમલંબ ચતુષ્કોણ કહી શકો? તો કે ખરું. અહીંયા ખરા ખોટા પૂરા થાય છે. હવે આવે છે પ્રશ્ન 2. એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારેય બાજુની લંબાઈ સમાન હોય. તો એવા ક્યાં હશે? 2 જ છે. ચારેય બાજુની લંબાઈ સમાન હોય એવો એક ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. આ 2 છે એવા છે કે જેમાં ચારેય બાજુની લંબાઈ કેવી છે? સરખી છે. પછી બીજું, 4 કાટખૂણા હોય એવો ચતુષ્કોણ કયો? તો કે ચોરસ અને લંબચોરસ. બંનેમાં ચારેય ખૂણા કેવા હશે? કાટખૂણા, એટલે કે સરખા. પછી આવશે પ્રશ્ન 3. કેવી રીતે એક ચોરસ એ ચતુષ્કોણ છે? પેલું કે છે કે ચતુષ્કોણ, એમાં તમારે સમજાવવાનું છે. તમે ચોરસને ચતુષ્કોણ કઈ રીતે કહી શકો? તો પેલું તો કે એમાં 4 બાજુઓ છે, તેથી કેવો છે? ચતુષ્કોણ. તો એમાં લખીશ તેમાં 4 બાજુ છે, તેથી તે શું છે? ચતુષ્કોણ છે. પછી બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણ. ચોરસને તમે સમાંતર બાજુ શા માટે કહી શકો? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં નિયમ છે કે સામસામેની બાજુઓની 2 જોડ કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. તો આમાં છે? તો કે હા. કેવી હોવી જોઈએ? સામસામેની બાજુની જોડ સમાન, સમાંતર તથા સમાન માપની. બરોબર.
તેથી ચોરસ એ કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ. પછી ત્રીજું છે સમબાજુ ચતુષ્કોણ. તો ચોરસની બધી બાજુ કેવી છે? સમાન છે, તેથી તે કેવો છે ચતુષ્કોણ? સમબાજુ. ચોરસની બધી બાજુ સમાન હોવાથી તે સમાંતર બાજુ નહીં, સમબાજુ ચતુષ્કોણ છે. હવે આવશે પ્રશ્ન 4. પ્રશ્ન 4 નહીં, હજી એક છે આમાં ચોથું. લંબચોરસ તમે કેમ કહી શકો ચોરસને? તો એના ચારેય ખૂણા કેવા છે? કાટખૂણા. તો ચોરસના બધા જ ખૂણા કાટખૂણા છે, તેથી ચોરસ એ લંબચોરસ છે. હવે આવે છે પ્રશ્ન 4. તો 4માં પેલું છે પરસ્પર દુભાગે. પરસ્પર દુભાગે એવા તમારે ચતુષ્કોણના નામ દર્શાવવાના છે. વિકર્ણ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. એમાં પેલું છે પરસ્પર દુભાગે. પરસ્પર દુભાગે એવા ચતુષ્કોણ ક્યાં ક્યાં છે? તો સૌથી પહેલું આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ. પેલામાં પેલું આવશે સમાંતર બાજુ ચતુષ્કોણ. બીજું આવશે લંબચોરસ. ત્રીજું આવશે ચોરસ અને ચોથું આવશે સમબાજુ ચતુષ્કોણ. પછી બીજું છે પરસ્પરના લંબ દ્વિભાજક હોય. લંબ દ્વિભાજક એટલે કાટખૂણે દુભાગે. તો એમાં એક આવશે ચોરસ અને બી આવશે સમબાજુ ચતુષ્કોણ. પરસ્પર ક્યાં દુભાગે છે? લંબ દ્વિભાજકે. ત્રીજું છે સમાન હોય, તો એ ચોરસ. જેમ થિયરીમાં જોયું, ચોરસના બંને વિકર્ણ સરખા હશે અને લંબચોરસના પણ બંને વિકર્ણ કેવા હશે? સરખા હશે. એ આપણે થિયરીમાં જોયું છે, એટલે થિયરી વાંચજો એના માટે. હવે આપણે 5મો દાખલો છે લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે. તો એમાં તમારે પોઈન્ટ લખવાના છે. તો આપણે પેલું લખશું લંબચોરસમાં. 5મો દાખલો છે એમાં પેલું લખશું લંબચોરસમાં દરેક ખૂણાનું માપ કેવું હશે? અંશ કરતા ઓછું. પછી આવશે બીજું એમાં 5માની અંદર કે બંને વિકર્ણ લંબચોરસના અંદરના જ ભાગમાં હોય છે. ક્યાં હોય છે? બંને વિકર્ણ લંબચોરસના અંદરના જ ભાગમાં હોય છે. એટલે આપણને માંગ્યું છે રકમમાં કે બહિર્મુખ ચતુષ્કોણ.
એટલે આપણે જે વિકર્ણ છે એ લંબચોરસના અંદરના ભાગમાં હોય એને શું કહીએ છીએ આપણે? બહિર્મુખ ચતુષ્કોણ. તો શું આવે? તેથી લંબચોરસ શું છે? તો કે બહિર્મુખ ચતુષ્કોણ છે. લંબચોરસ બહિર્મુખ ચતુષ્કોણ છે. હવે છે છઠ્ઠું. હવે આપણે આવે છે એ છેલ્લો દાખલો છે, દાખલા નંબર 6, જેની રકમ છે કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણાની સામેનું મધ્યબિંદુ O છે. કાટકોણ ત્રિકોણ છે આ તમારી પાસે એબીસી, એમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે. શિરોબિંદુ A, B અને C થી બિંદુ O કેવી રીતે સમાન અંતરે છે તે સમજાવો. અહીં ત્રુટક રેખાઓ તમારી સહાયતા માટે છે. આ ત્રુટક રેખા શેના માટે છે? સહાયતા માટે. બરોબર છે? તો પેલા શું આવશે? તો પેલી લાઈન આવશે દાખલા નંબર 6 માં. જો અહીંયા તમે ત્રુટક રેખાને વ્યવસ્થિત લંબાવશો એટલે આપણને ખબર છે અહીંયા એક પ્રકારનો શું જોવા મળે છે? લંબચોરસ. બરોબર છે? તો આવશે કે આકૃતિમાં BO ને D સુધી લંબાવો. તેથી શું થશે? BO = OD થાય. આ બંને કેવું હશે? સરખું. D સુધી લંબાવશો તો જ. તો શું થાય? CD અને AD રચવાના થાય. CD એટલે કે આ લાઈન અને AD એટલે આ લાઈન. ત્રુટક રેખાથી ત્રણેય લાઈનને તમે દોરી છે એટલે આ બંને કેવી થશે? સરખી થશે. BO અને OD કેવા થશે? સમાન થશે. હવે આવે છે આપણે શું તૈયાર કર્યો છે? ચતુષ્કોણ ABCD રચ્યો. તો લખવાનું ચતુષ્કોણ ABCD રચ્યો અથવા તૈયાર થયો. તો શું થયું? ચતુષ્કોણ ABCD માં AO = OC. આ તમને શું કરેલું છે? આપેલું જ છે. તો આપણે શેની રચના કરી? તો કે BO = OD રચ્યું. એટલે આ શેના લગતું છે? વિકર્ણને લગતું. તો કહી શકીએ કે ચતુષ્કોણ ABCD માં વિકર્ણ પરસ્પર દુભાગે છે. દુભાગે એટલે છેદે છે. તો શું થાય? ABCD કેવો ચતુષ્કોણ થાય દુભાગતા હોય તો? આ લાઈન કેમાં આવે છે? આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં. તો ABCD છે એ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેમાં ખૂણો B કેવો છે? કાટખૂણો છે. હવે એના પછી શું આવશે? અને બીજો આપણે ABCD માં B કાટખૂણો છે એટલે શું કહી શકીએ? ABCD એ શું છે? લંબચોરસ છે. કેમ કે લંબચોરસનો ખૂણો કેવો હોય છે? કાટખૂણો હોય છે. તો પણ લંબચોરસના વિકર્ણ કેવા હશે? સરખા. વિકર્ણના માપ સરખા હોય છે અને પરસ્પર શું કરે છે? દુભાગે છે. તો શું થશે? AC = BD તથા AO =
OC ઇઝ ઇક્વલ ટુ BO ઇઝ ઇક્વલ ટુ OD. આમ OA AB અને C થી કેવા અંતરે છે? સમાન અંતરે છે. હવે એકવાર ખાસ સમજી લ્યો. તમે જો સૌથી પહેલા શું કર્યું કે તમે આ વિકર્ણ છે BO જેટલા માપનો છે એટલા જ માપમાં તમે આ લાઈન લંબાવી અને અહીંયા શું નામ આપ્યું છે? D. હવે D ને C સાથે જોઈન્ટ કર્યો છે અને A સાથે જોઈન્ટ કર્યો એટલે શું બન્યું? તમારે AD અને DC બન્યા છે. એટલે શું થયું? AD અને CD રચ્યા આપણે. પછી શું કીધું કે ABCD ના વિકર્ણ છે હવે પરસ્પર શું કરે છે? દુભાગે છે. એટલે કે આ બંને અને આ બંને કેવા હશે? દુભાગશે ત્યારે સરખા હશે. જ્યારે દુભાગે ત્યારે એ ચતુષ્કોણ કેવો કહેવાશે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. આ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ જ છે, પરંતુ એમાં એક વસ્તુ છે ખૂણા. તો અહીંયા આ ચતુષ્કોણના ખૂણા કેવા છે? કાટખૂણા છે. તો હવે પરસ્પર દુભાગે અને કાટખૂણા હોય એવો ચતુષ્કોણ હજી એક છે આપણે જે થિયરી જોઈ એમાં. એનું નામ શું છે? લંબચોરસ. તો હવે આપણે કઈ કે ABCD એ લંબચોરસ પણ છે. શા માટે લંબચોરસ થશે? તો કે વિકર્ણના માપ સમાન હોય છે અને પરસ્પર શું કરે છે? દુભાગે છે. તો તમે AC સરખી લંબાઈનો હશે અને તમારે BD પણ સરખી લંબાઈનો હશે. તો તમે જે આ ભાગ કર્યા છે દુભાગે છે ત્યારે એ ચારે ચાર ભાગ પણ કેવા હશે? સરખી લંબાઈના હશે. તો કહી શકો કે જો આ સરખું હોય, આ સરખું હોય ને આ સરખું હોય તો OA ક્યાં છે? AB અને C થી કેવા અંતરે હશે? સમાન અંતરે હશે. તો અહીંયા હવે આપણે શું થાય છે? દાખલા નંબર 6 પૂરો થાય છે અને ચેપ્ટર પણ પૂરું થાય છે. જેથી તમારે હવે આ બધા દાખલા અને થિયરી વ્યવસ્થિત તમારી બુકમાં ઉતારજો, જેથી થિયરી તમને MCQ અને ખાલી જગ્યામાં પણ શું આવે? કામ આવે. એટલે સારા અક્ષરે બુક કમ્પ્લીટ કરજો.